સુરતમાં ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ચોક બજાર ખાતે CNI ચર્ચને સજાવવામાં આવી। વહેલી સવારથી ચર્ચમાં ભીડ જોવા મળી હતી। ત્યારે વર્ષ 1824માં સુરતના ચોક વિસ્તારમાં ચર્ચની સ્થાપના થઈ હતી। પ્રભુની આરાધના કરીને લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી। આજના દિવસે પ્રભુ ઈસુએ પૃથ્વી પર જન્મ લીધો હતો। આજે નાતાલ છે અને નાતાલે તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ પ્રભુ મંદિરમાં આવે છે, ચર્ચમાં આવે છે પ્રાર્થનાને માટે અને બધા ભેગા મળીને હર્ષોલ્લાસથી પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચન મનન કરે છે અને ત્યારબાદ એકબીજાને મળીને હર્ષોલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવે છે। શા માટે ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને? પ્રભુ શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી અમે એટલા માટે કરીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણના જન્મનો આવવાનો હેતુ એ સમસ્ત માનવજાતને પાપમાંથી તારવાને માટેનો હતો અને પ્રભુ શ્રી કૃષ્ણ જે માનવજાતને માટે સંદેશો આપ્યો, પ્રેમનો, કરુણાનો, શાંતિનો, માફીનો, એ અમે ઉજવીએ છીએ।